હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે વાત કરવાની છે કે કુરિવાજો, કુપ્રથાઓ ઘટી જ છે, પણ શું સાચે એની કોઈ જ છાપ માત્ર પણ નથી? જરા મન પર જોર દો, સમાજ પર નજર ફેરવો. હા, નામ ફર્યું હશે અને કાં તો વધઘટ કરી હશે, મોડિફાઈ, પણ એ હજુ નાબૂદ થઈ ગયો એવું કહેવું ઘણું અઘરું છે. દહેજ પ્રથા, છોકરા છોકરીઓ એક સમાન વગેરે ઘણા પરિવર્તન છે, પણ શું સાચે છે? હું તો બસ એક વ્યક્તિની મારા પ્રત્યેની લાગણી, શ્રદ્ધા અને વિશ્વાસ થકી મને પૂછેલા પ્રશ્ન તમારી સમક્ષ મૂક્યો છે, અને એક દીકરીના પિતાની વેદના વિશે કવિતા રચવાની એમની ઉત્સાહ ભરેલી આંખોએ મને આજ્ઞા કરી. પ્રથમ જ હું માફી માંગુ કે કદાચ ખોટું હોય તો માફ કરજો, અને ખોટું ના લાગે તો વિશ્વાસ કરજો. હવે હું મારી કવિતા પ્રસ્તુત કરું છું. કરી દાન પુત્રીનું જેણે સર્વસ્વ છોડ્યું, કરી દાન પુત્રીનું જેણે સર્વસ્વ છોડ્યું, પિતાને લજાવે પૂછી કે કરિયાવરમાં શું આપ્યું. ન હોય કાંઈ છતાં અભિમાન બતાવે, ન હોય કાંઈ છતાં અભિમાન બતાવે, થયું થોડું ત્યાં તો બ્રહ્માંડ ગજાવે. એ દીકરીના શુભ પગલે ઘર તારું બંધાયું, કોને કહે એ દીકરીનો બાપ, મનને સમજાવે. હાજરી જ મહત્વની છે, પધારો અમ પ્રસંગે, હાજરી જ મહત્વની છે, પધારો અમ પ્રસંગે. ગરીબ બાપ મનમાં તો બધુંય સમજે, અંતે તો ચાંદલા અને મામેરાનું જ ગણાવે. ભલે સમાજ સામે ગમે તે પાઠ ભણાવે, ભલે સમાજ સામે ગમે તે પાઠ ભણાવે. નથી કોઈનો વિરોધ, નથી કોઈનો વાંક, નથી કોઈનો વિરોધ, નથી કોઈનો વાંક. મનમાં હજુ ક્યાંક છુપો છે કુરિવાજ, મનમાં હજુ ક્યાંક છુપો છે કુરિવાજ. હોય બધુંય તોય સંતોષ ના હોય, હોય બધું તોય સંતોષ ના હોય. કહે પાછા કે દેવું પડે, એ દીકરીવાળાનો છે રિવાજ, એ દીકરીવાળાનો છે રિવાજ. બેનું દીકરીઓને દેવું એ છે પુણ્યનું કામ, બેનું દીકરીઓને દેવું એ છે પુણ્યનું કામ. પણ પૂછે છે પાછા કે મૌલિક આટલું જ શું કામ, કે આટલું જ શું કામ. દેવામાં નથી કોઈ ભાઈ પિતુને હચકચાસ, દેવામાં નથી કોઈ ભાઈ પિતુને હચકચાસ. ઘર તેનું પણ કેમ ચાલે છે તેની પણ કરો તપાસ. જેણે તમને સર્વસ્વ આપ્યું એ ધનમાં નથી લોભાતા, જેણે તમને સર્વસ્વ આપ્યું એ ધનમાં નથી લોભાતા. પણ મૌલિક માણસો બધું પામી છતાં હાથ ફેલાવવામાં નથી રોકાતા, છતાં હાથ ફેલાવવામાં નથી રોકાતા. અંતે એટલું જ કહીશ કે ભર્યું પાત્ર ભરવાનો રિવાજ હોય તોય ખોટું છે, ભર્યું પાત્ર ભરવાનો રિવાજ હોય તોય ખોટું છે. ખાલી પાત્રમાં દેવું એ ધર્મ કાર્ય ઘણું મોટું છે, ખાલી પાત્રમાં દેવું એ ધર્મ કાર્ય ઘણું મોટું છે.